હેલો મિત્રો, કેમ છો બધા? આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. વાત થઈ હતી એ પ્રમાણે આજનો વિડીયોમાં બને એટલા આપણે પ્રશ્નો લઈશું જે સબસ્ક્રાઈબર મિત્રો અથવા જેમણે કોમેન્ટ કરી છે એમની ક્વેરી લઈશું અને બધા સ્ટોકનું ડિસ્કશન કરીશું. કદાચ બીજા પણ કોઈ સ્ટોક એને રિલેટેડ હોય તો એની પણ વાત કરીશું, પણ આગળ વધીએ પહેલાં ડિસ્ક્લેમર બરાબર જોઈ લેવું. બજારની શરૂઆતથી વાત કરીએ તો બજાર પ્રમાણમાં થોડું પોઝિટિવ ટ્રેન્ડમાં આવ્યું છે, પણ છતાંય જ્યાં સુધી ટેરિફ માટેની ક્લેરિટી ના આવે અને 15મી તારીખે ટ્રમ્પ સાહેબ અને રશિયાના રાષ્ટ્રપતિ બંને મળી અને શું એનો આઉટકમ આવે છે એના ઉપર પણ લગભગ આધાર રહેશે આવનારા સમયમાં સોમવારે બજાર કેવું ખુલે છે એનો. પણ ટૂંકમાં જોવા જઈએ તો જો એમની વચ્ચે કંઈ સમાધાન થયું અને કંઈ પોઝિટિવ ન્યૂઝ આવ્યા તો આપણા માટે થોડું રિલેક્સેશન કહેવાય. કારણ કે આમ જોવા જઈએ ને તો મેઇન પ્રશ્ન આપણે રશિયા પાસેથી ક્રૂડ લઈએ છીએ અને એમની ઈચ્છા પ્રમાણે જે કે એ પ્રમાણે આપણે ટ્રેડ ડીલ માટે તૈયાર નથી. આ બે પ્રશ્ન છે. એટલે આમાં કંઈક સોલ્યુશન આવે તો બની શકે કે આપણા માટે પણ કંઈક રિલીફની વાત આવે, અને કદાચ પોઝિટિવ સોલ્યુશન ન આવે તો પણ એટલું બધું કોઈ નેગેટિવ થવાનું કે પ્રશ્ન નથી. કારણ કે નેગેટિવ થવાનું હતું થઈ ગયું છે ઓલરેડી. એમણે 50% ટેરિફની તો જાહેરાત કરી દીધી છે અને અમુક ટકાથી વધારે પછી ટેરિફનો કોઈ મતલબ હોતો નથી, કારણ કે પછી બિઝનેસ કરવો અથવા તો પછી બહુ મિનિમમ સિલેક્ટિવ બિઝનેસ થઈ જતો હોય છે એટલા માટે. પણ તેમ છતાં આપણા માટે કેટલાક સારા સમાચાર હતા. એક તો ક્રૂડ ઓઇલ જે છે એ ઘણું નીચે છે, તો આપણા માટે, આપણી ઇકોનોમી માટે પોઝિટિવ કહેવાય. બીજું S&P જે રેટિંગ એજન્સી છે એણે ભારત માટેનો આઉટલુક પોઝિટિવ કર્યો છે, બદલીને અપગ્રેડ કર્યો છે. અને કેટલાક એમના કોમેન્ટ્સ છે, પણ એમની કોમેન્ટ્સમાં સૌથી અગત્યનું જે છે એ છે કે ઇન્ડિયા જે છે એનો ગ્રોથ જળવાઈ રહેવાનો છે. આવનારા સમયમાં પણ પ્રમાણમાં સારો એવો ગ્રોથ જળવાઈ રહેશે. આ બાબતે એમણે પોતાનો ઓપિનિયન રજૂ કર્યો છે, જેને બજારે પોઝિટિવ લીધું છે. અને ટેરિફની વાત કરીએ તો ગવર્મેન્ટે ખૂબ મક્કમતાથી જવાબ આપ્યો છે ટેરિફ માટેનો, કોઈ પણ જાતના પ્રેશરમાં આવ્યા વગર. એટલે એ પણ આમ પોઝિટિવ બાબત કહી શકાય. હવે આપણે વાતની શરૂઆત કરીએ તો એક મિત્રનો પ્રશ્ન હતો, એનાથી એમને ક્વેશ્ચન એવો છે, બહુ જૂના સબસ્ક્રાઈબર છે અને ખૂબ ગુણીજન છે, એટલે એમનો પ્રશ્ન થોડો પહેલેથી લીધો છે કે એમને 50,000 રૂપિયા એક વર્ષ માટે ઇક્વિટીમાં રોકવા છે. તો આમ તો 50,000 એટલે દરેક વ્યક્તિ માટે કેટલી કિંમત હોય એ કહી શકાય, પણ સ્ટોક માર્કેટની દ્રષ્ટિથી જોવા જઈએ ને અત્યારે જે બજારમાં જે પી રેશિયો ઉપર સારા સારા સ્ટોક ચાલી રહ્યા છે એ જોતા 50,000 થોડી નાની રકમ કહેવાય. ભલે પોતાના માટે કદાચ ઘણી મોટી હોય, આપણે એવું નથી કહેતા કે બહુ જેમની પાસે મોટી મૂડી હોય એમના માટે જ બધું કામનું છે. બહુ નાની મૂડીથી અથવા મહિને 5-10,000નું પણ જો માણસ બજારમાં રોકવા માટેનું સ્પેર કરી શકતો હોય ને તો એ પણ બહુ મોટી મૂડીનું સર્જન કરી શકે છે, એવું નથી. પણ છતાંય અત્યારે જે સ્ટોક પી પણ ચાલે છે બજાર જે છે એના ઉપર, જો કે અહીંયાથી કદાચ ક્યારે બજાર કરેક્શનમાં આવે ને સસ્તા પીથી સ્ટોક મળે આપણને પણ ખબર નથી. પણ 50,000 માટે તો એવું વિચારી શકાય કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દેવું જોઈએ. એમાં પણ જે ટૂંકા ગાળા માટેના હોય, ખાસ કરીને ટૂંકા ગાળાના લાર્જ કેપ હોય અથવા મિડ કેપમાં પણ થોડું જોખમ હોય, પણ મલ્ટી એસેટમાં પણ વિચારી શકાય, જેથી કરીને આપણે થોડા નિશ્ચિંત રહીએ અને વર્ષે ઠીક કહી શકાય એવું વળતર મળે. સ્મોલ કેપ માટે એટલે નથી કહેતો કે સ્મોલ કેપ જે છે ને થોડા વોલેટાઇલ હોય અને થોડું લાંબા ગાળાનો 2-3 વર્ષનો હોરાઇઝન હોય ને તો સ્મોલ કેપનો સ્ટડી કરીને વિચારવું જોઈએ. અથવા તો ધારો કે કોઈ સ્ક્રિપ્ટ માટેનું જ વિચારે છે તો ફક્ત 1 અથવા 2 જ સ્ક્રિપ્ટમાં આખું વર્ષ 50,000ની જે મૂડી છે એમાં કામ કરે રખાય. એક ઉદાહરણ આપીશ, આમ તો કોઈ રિકમેન્ડેશન નથી, પણ 2 સ્ક્રિપ્ટ પકડી લેવાની હોય, જે દાખલા તરીકે ટાઇટન અને સીજી પાવર લઈ લેવાના અને સીજી પાવર વેચવાના. જ્યારે ઘટાડો આવે ત્યારે એડ કરતા જવાના. એ 50,000માંથી ધીમે ધીમે ક્રમશઃ એના પાર્ટ પાડીને રોકાણ કરવું જોઈએ. જેમ કે પહેલી વખત જ ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો 50માંથી 20 નખાય, પછી 10-10ના પાર્ટમાં જેટલા આવે જે પ્રમાણે એલોકેશન થાય એ પ્રમાણે કરતા રહે તો ઓલ ઓવર એક વર્ષમાં રિટર્ન પ્રમાણમાં સારું જનરેટ કરી શકે. અમે એક્ઝામ્પલ આપ્યું છે, કોઈ લેવા વેચવાની ભલામણ નથી. અને સ્ટોક સિલેક્શન પણ રેન્ડમલી જ કર્યું છે. એવું જરૂરી નથી કે આ જ 2 સ્ટોક હોય, બીજા પણ તમારા પોતાના સ્ટડીથી અથવા આપણા જૂનો વિડીયોમાંથી પણ કોઈ સ્ટોક એવા તમે વિડીયો જોઈ અને ગોતી કાઢી શકો છો કે જે હજી પણ પ્રમાણમાં રિઝનેબલ પ્રાઇસ ઉપર મળતા હોય. એમાંથી ઘણા એવા છે કે જે અત્યારે રિઝનેબલ પ્રાઇસ ઉપર નથી અને ઘણા થયેલા છે કે જ્યાંથી આપણે કરેક્શનની ખરેખર વેઇટ કરવી જોઈએ. આ ભાવે
રોકાણ ન કરવું જોઈએ અથવા તો થોડું ઘણું ઓછું એલોકેશન્સ કરવું જોઈએ. બાકી તો પછી તમે તમારો પોતાનો વ્યૂ લઈ શકો છો. બીજો પ્રશ્ન લઈએ તો ATGL ઉપર છે, અદાણી ટોટલ ગેસ ઉપર. તો મિત્રો, અદાણી ગ્રુપના સ્ટોકની અંદર ફક્ત 1 કે 2 જ સ્ટોક એવા છે કે જેના ફંડામેન્ટલ્સ આપણે ચેક કરી શકાય અને જેમાં બહુ વધારે ડીપમાં જઈએ તો આપણને બીક ન લાગે. બાકીના બધાની અંદર કંઈક ને કંઈક આપણને રેડ ફ્લેગ જોવા મળતો હોય. છેલ્લે પ્લેજિંગ્સ છે કે ભલે કંપનીઓ બધી સારી છે, વર્કિંગ વાઇઝ પણ કોઈ પ્રશ્ન નથી, પણ પર્સનલી હું ઇન્વેસ્ટમેન્ટ માટે અદાણી ગ્રુપના સ્ટોકને સ્ટડી નથી કરતો. હા, અદાણી પોર્ટ જે છે કરેક્શનમાં મળે તો કદાચ વિચારી શકાય, બાકી પેલું નથી. પણ ATGLમાં આમ જોવા જઈએ તો પરિણામો સારા આવતા જાય છે. હા, બીજો કોઈ રેડ ફ્લેગ એમાં એટલો બધો નથી. દેવું કંપનીનું હોય તો હોવાનું ઓલરેડી અદાણી ગ્રુપ છે એટલે પરિણામો સારા છે. રિઝર્વ પ્રમાણમાં સારું છે, દેવાના પ્રમાણમાં. ઇક્વિટીનો રેશિયો પણ સારો છે. પબ્લિક પાસે પ્રમાણમાં બહુ ઓછા શેર છે એટલે ગમે ત્યારે મલ્ટીબેગર રિટર્ન આપી શકે. પણ છતાંય અદાણીના સ્ટોક જે છે એને હું પર્સનલી ટ્રેડિંગ માટે યુઝ કરું અથવા બહુ શોર્ટ ટાઈમ મોમેન્ટમ, કારણ કે એના ઉપર વોચ રાખવી પડે. કયા દિવસે સવાર ઉગે અને એ કેટલી મુવમેન્ટ બતાવશે આપણને ખબર નથી હોતી, એટલે એની મુવમેન્ટનો લાભ લઈ અને એ પ્રમાણે કરવું જોઈએ. રોકાણ માટે બહુ નથી ધ્યાનમાં લેતા. બીજી એક કંપની ને બીજી એક પ્રોડક્ટની વાત કરીએ તો એ છે બાન્કો પ્રોડક્ટ. બાન્કો પ્રોડક્ટનું લગભગ આપણે કોઈ એક વિડીયોમાં થોડી ઘણી વાત કરેલી છે. પટેલ ગ્રુપની કંપની છે, ગુજરાતી છે અને બરોડા બેઝ કંપની છે. બરોડામાં જે લોકો રહેતા હશે એમને એમનો પ્લાન્ટથી માંડીને એ પણ ખબર હશે. મેઇન કંપની જે છે એન્જિનિયરિંગની પ્રોડક્ટ્સ બનાવે છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં જ, એટલે 2-3 વર્ષમાં જ હમણાં સુધારો થયો છે. નહીંતર બહુ ભાવમાં એમણે રોકાણકારોની ધીરજની ખૂબ કસોટી કરી છે. 150-200ની આજુબાજુ, 175ની આજુબાજુ ઘણા સમય સુધી રહ્યો અને પછી બ્રેકઆઉટ આપી અને અત્યારે પ્રમાણમાં સારા એવા ભાવે ટ્રેડ કરે છે. ફંડામેન્ટલ સારા છે, કંપનીની પ્રોડક્ટ સારી છે. મોસ્ટલી કુલિંગ પ્રોડક્ટ, ઓટોમોટિવ ક્ષેત્રને બીજું કેટલીક એન્જિનિયરિંગની કેટલીક પ્રોડક્ટ્સ બનાવે છે અને રિટર્ન રેશિયો પણ સારા કહી શકાય, બહુ પુઅર નથી. 20%ની આજુબાજુમાં ROCની ROE છે. પી રેશિયો પણ બરાબર કહી શકાય, 17-18થી માંડીને 22-23ની આજુબાજુમાં છે. એટલે વેલ્યુએશન પણ ઠીક કહી શકાય, એટલી મોંઘી નથી અને સારી કંપની છે. પણ તેમ છતાં એક નેગેટિવ વસ્તુ એ છે કે ઓટોમોબાઈલ અને બીજી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કોમ્પિટિટિવ રહે છે અને માર્જિન પ્રેશરમાં રહે એવું છે. એટલે કોમોડિટી જેવી પ્રોડક્ટ બની જવાની શક્યતા રહે છે. જરૂરી નથી કે બની જ જાય, પણ આ એક વસ્તુ છે. પણ તેમ છતાં અત્યારની પરિસ્થિતિ સારી છે, રિઝલ્ટ સારા છે, ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ પણ સારું છે પ્રમાણમાં અને શેર હોલ્ડિંગ પેટર્ન પણ પ્રમાણમાં સારી છે. ખાસ કરીને FIDIનો ઇન્ટરેસ્ટ થોડો છેલ્લા સમયમાં વધ્યો છે એટલે જ ભાવ જે છે એમાં મુવમેન્ટ જોવા મળી છે, કારણ કે એ જ સમયે આ ભાવ અપ થયેલો છે. FIDIની ખરીદારી થાય એટલા માટે. પણ આની આ જ રેન્જમાં એક બીજો સ્ટોક જોવો હોય તો આની કમ્પેરેબલ ગેબ્રિયલ ઇન્ડિયા કરીને છે કે જેમાં હમણાં FII પોતાનો સ્ટેક વધાર્યો એટલે ખૂબ ચડ્યો તો 20%ની સર્કિટ ને 10% અપને આવું હતું ને હવે થોડો કરેક્શન મોડમાં છે. તો આ પણ એક સારી સ્ક્રિપ્ટ છે. એનો વિડીયો બનાવવાનું પ્લાનિંગ 3 થી 4 વખત કર્યું અને પછી હોલ્ડ ઉપર રાખ્યો છે, કારણ કે જ્યારે કર્યું હતું ને જ્યારે સ્ટડી કર્યું અને ખ્યાલ આવ્યો કે FII પરચેસ કરવાનું શરૂ કર્યું છે ત્યારે પ્રાઇસ જે છે એ દિવસે ઘણી હિટઅપ હતી. એટલે એક ડિસિપ્લિનના ભાગરૂપે જ્યારે બહુ કોઈ પણ સ્ટોક ચડતો જતો હોય તો એ ટાઈમે ઇન્વેસ્ટમેન્ટ માટે થોડું વિચારી જવું જોઈએ. બાકી ટ્રેડિંગ કરી લેવું હોય તો કોઈ પ્રશ્ન નથી ટેકનિકલ જોઈને. પણ બાન્કો પ્રોડક્ટ ઓલ ઓવર સારી કંપની, ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારવા જેવી કંપની. ભલે નિર્ણય તમારે લેવાનો છે, કોઈ રેકમેન્ડેશન લેવા કે વેચવાની આપણે નથી કરતા, પણ સ્ટડી કરવા જેવી અને ઇન્ટરેસ્ટિંગ કંપની, સારી કંપની ગણી શકાય છે. બીજો એક ક્વેશ્ચન છે ઇન્ફોસિસનો કે ટેરિફથી ઇન્ફોસિસને શું અસર થશે. તો ટેરિફ આવે ત્યાર પછીથી ઇન્ફોસિસને 100% એની રેવન્યુમાં ઇફેક્ટ થાય જો ઇમ્પ્લિમેન્ટ થાય તો, કારણ કે સર્વિસ બિઝનેસ પણ એમને ટેરિફમાં એ લઈ લેશે. અત્યાર સુધીમાં છૂટ આપી છે એ ફક્ત ગોલ્ડ માટેની આપી છે. પછી બની શકે કે IT માટેની કદાચ કોઈ જુદો ટેરિફ એનાઉન્સ કરે તો બને, પણ હજી તો 50% બી લાગશે કે કેમ એ પ્રશ્ન છે. એનો એક્સટેન્શન મળે અથવા તો શાંતિથી બધું પતી રહે એવા પણ શક્યતા છે. એટલે અત્યારની પરિસ્થિતિમાં ઇન્ફોસિસને ટેરિફને કારણે કોઈ ફરક પડે એવું નથી લાગતું, પણ કદાચ જો ઇમ્પ્લિમેન્ટ થાય ટેરિફ સ્ટ્રિક્ટલી 50%નો તો 100% એમને થોડી રેવન્યુ ઉપર અસર પડે, કારણ કે એમનો બિઝનેસ પણ સારો એવો ત્યાં છે. પણ માની લો કે ટેરિફ નથી આવતું ને તો પણ આજે સોફ્ટવેર બધી કંપનીઓ, ઇન્ડિયન સોફ્ટવેર કંપનીઓમાં મેઇન લીગની છે TCS, ઇન્ફોસિસ, HCL, થી માંડી ટેક મહિન્દ્રા,
વિપ્રો, આ બધાને છેલ્લા 2-3 વર્ષથી જોવા જઈએ તો ગ્રોથની તકલીફ છે. હવે અહીંયાથી ગ્રોથ લાવવો મુશ્કેલ છે. કંપનીઓ ચેન્જ થઈ રહી હશે, બરાબર છે ઇન્ટરનલી, પણ તેમ છતાં સમય લાગશે, કારણ કે પ્યોરલી જે ટ્રેક ડ્રીવન કંપની કહેવાય કે જેની પોતાની પ્રોડક્ટ, આ બધી સર્વિસ બેઝડ કંપની વધારે છે, પોતાની પ્રોડક્ટ છે, પણ છતાં એ પ્રોડક્ટ બી સર્વિસ સેક્ટરમાં છે. ઇનોવેશન્સમાં કે પોતાની પ્રોડક્ટમાં હોય એવી કંપનીઓ નથી. એટલે જ આપણે ઘણીવાર એવું સાંભળતા હોય ને કે ઇન્ડિયામાં એવી કઈ વસ્તુ છે, એવી કઈ કંપની છે કે જે ગ્લોબલ બની હોય ને 1 થી 10 કે 1 થી 20 આવતી હોય. આ નથી. આપણે સર્વિસ મોડેલ જે છે વધારે ઓરિએન્ટેશન રાખતું હોય છે, અને આ કંપનીઓ પણ એના જ રસ્તે છે. ભલે ઇનોવેટિવ છે, સમય પ્રમાણે બદલી જશે, કંઈ જતી રહેશે કે કાલ સવારે આ કંપનીઓને પ્રોબ્લેમ થાય એવી કોઈ વસ્તુ નથી. પણ અત્યારે ગ્રોથ માટેનો પ્રશ્ન છે, અને બજારમાં ગ્રોથ જે છે એનો હમણાં ક્રેઝ છે, કારણ કે ઇન્ડિયા ડેવલપમેન્ટના હારે છે. એટલે આવનારા સમયમાં ગ્રોથ રિલેટેડ કંપનીઓનું સિલેક્શન વધારે થતું હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન ટીડી પાવર માટેનો છે. ટીડી પાવરનો પ્રશ્ન એક મિત્ર વારંવાર કરતા રહે છે, કદાચ એમનું સારું એવું હોલ્ડિંગ હશે, પણ એમને કહીશ કે ધીરજ રાખવું જોઈએ. અને 500નું બેરિયર તો એમણે તોડી દીધું છે, પણ છતાં એક પ્રમાણમાં સારું એવું રિટર્ન આપી શકે એવો સ્ટોક છે. ફંડામેન્ટલ મજબૂત છે, પરિણામ સારા આવે છે, ગ્રોથ પણ જાળવી રાખ્યો છે. એટલે એક સારી અને ઇન્ટરેસ્ટિંગ કંપની કહી શકાય. પછી હેગ અને વીબીએલ બંને માટે છે. તો હેગ માટેનો આપણો જૂનો વિડીયો છે, એ તમે જોઈ શકો છો, પણ સાયક્લિકલ છે. એટલે હેગનો તમે ચાર્ટ જોશો ને તો પણ બહુ ચડાવ ઉતાર વાળો, ટૂંક સમયમાં એમાં ઘણા બધા ચડાવ ઉતાર તમને ચાર્ટમાં અપ એન્ડ ડાઉન્સ દેખાશે, એવું બનશે. બાકી ફંડામેન્ટલી એને અલગ રીતે જોવું જોઈએ, કારણ કે એવું બની શકે કે 2 વર્ષ સુધી હેગ કોઈ પરિણામમાં એના આરઓસી ને આરઓઈ 2%, 5% જ હોય, અને એના પછીના વર્ષે કદાચ 30% કે 20% સુધી પણ પહોંચી શકે છે. બાકી દર ક્વાર્ટર રિઝલ્ટ સારા છે, પ્રોફિટેબિલિટી સારી છે. જ્યારે ગ્રોથ આવશે ત્યારે એક સાથે આવશે. ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ ખૂબ સારું છે, વર્કિંગ પણ કંપનીનું સારું છે, અને શેર હોલ્ડિંગ પેટર્નમાં પણ કોઈ તકલીફ નથી. એટલે આ પણ એક બિઝનેસ ઇન્ટરેસ્ટિંગ છે સ્ટડી કરવા જેવો. વરુણ બિવરેજીસની પણ આપણે 2-3 વખત ચર્ચા કરી છે, તો એ વિડીયો જોઈ લેવો. ત્યાર પછીનો જે પ્રશ્ન છે સોના બીએલડબ્લ્યુ, આ કંપનીનો વિડીયો આપણે ક્યારેય બનાવ્યો નથી. ઘણી વખત વિચાર થાય છે, પણ શરૂઆતમાં જ્યારે આઈપીઓ આવ્યો, પછી લિસ્ટ થયો, અને પછી ભાવ શૂટઅપ થયો અને બહુ સારું રિટર્ન આપ્યું, ત્યારે ખૂબ ચર્ચામાં હતો. ખાસ કરીને ઈવી માટેના પાર્ટ્સની દ્રષ્ટિએ. એ સિવાય ટેસ્લા ઇન્ડિયામાં આવે તો સૌથી પહેલો બેનિફિશિયરી કદાચ સોના બીએલડબ્લ્યુ બની શકે, આવી બધી અટકળો હતી. પણ પછી એમાંનું કંઈ જોવા નથી મળ્યું, અને છેલ્લા ક્વાર્ટરનું રિઝલ્ટ પણ બહુ ખરાબ તો નહીં, પણ બહુ સારું નથી આવ્યું, મ્યુટેડ છે. એટલે ભાવ હમણાં કન્સોલિડેટ કરે, પણ ઓલ ઓવર બિઝનેસ કંપનીનો સારો છે. પણ ટેરિફ માટેનું જ્યાં સુધી અનસર્ટેનિટી છે, ક્લેરિટી નહીં આવે ત્યાં સુધી આ કંપનીમાં કોઈ ખાસ હલચલ જોવા મળે એવું નથી લાગતું એટલું બધું. અને મેં કહ્યું એમ, ઓટો કોમ્પોનન્ટ સેક્ટરમાં બીજી મારો પ્રેફરન્સ કેટલીક બીજી સારી કંપનીઓ તરફ રહ્યો છે, જેમાં ગેબ્રિયલ છે, સુંદરમ ફાસ્ટનર છે, આ બધી છે. ઇવન યુનો મિન્ડા હું રાહ જોતો હતો કે વેલ્યુએશન્સ થોડી ઓછી થાય ત્યારે વિચાર કરાય, પણ લાગતું નથી જે રીતે હમણાં હિટઅપ છે, અને હમણાં સારો એવો અપ થયો છે એ જોતા. પણ તેમ છતાં આ પણ એક સારી કંપની ગણી શકાય. ત્યાર પછીનો ક્વેશ્ચન છે દીપક ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ. તો આ કંપની પણ સારી છે, વર્કિંગ સારું છે, રિટર્ન રેશિયો બધા 25-26ની આજુબાજુ છે, સારું કહી શકાય. કંપનીના ફંડામેન્ટલ્સ, પી અને બિઝનેસ પણ સારો છે. પણ તકલીફ એક જ છે કે એગ્રીકલ્ચર જે છે ફર્ટિલાઇઝરના સેક્ટરમાં છે, એટલે ગવર્મેન્ટ પોલિસી અસર કરે, સિઝન ઉપર અસર કરે. પણ આ વર્ષ સારું છે, વરસાદ સારો છે છેલ્લા 2 વર્ષથી આમ જોવા જઈએ તો, એટલે કંપનીને વર્કિંગમાં કોઈ તકલીફ આવે એવું નથી લાગતું. ઓલ ઓવર ગ્રુપ પણ સારું છે, મેનેજમેન્ટને આપણે સારું ગણી શકાય એવું છે. એટલે પ્રમાણમાં એ રીતે પણ તકલીફ એક ભવિષ્યમાં રહે, જે રેડ ફ્લેગ કહી શકાય. જેમ આપણે પોઝિટિવ વાત લીધી, એમ નેગેટિવ વસ્તુ કે આમાં પણ ક્યારેક કોમોડિટી જેવું જ બિઝનેસ બની જાય એવી શક્યતા એમાં પૂરેપૂરી રહેતી હોય છે. એટલે આ એક વસ્તુ ધ્યાનમાં રાખવી. અને ત્યાર પછીની પ્રશ્ન ચેન્નાઈ પેટ્રો. તો ચેન્નાઈ પેટ્રો પણ દીપક ફર્ટિલાઇઝર જેવું જ છે, સારું ગ્રુપ છે, સારું મેનેજમેન્ટ, સારી પ્રોડક્ટ છે, બિઝનેસ પણ અત્યારે સારો છે. પણ તેમ છતાં સાયક્લિકલ છે. ક્રૂડ જે છે એને પ્રાઇઝમાં જ્યારે ચડાવ ઉતાર આવે ત્યારે એ ઇફેક્ટ કરી શકે એવી છે. સાયક્લિકલ થોડા ઘણા અંશે ગણી શકાય, બાકી રિઝલ્ટ પ્રમાણમાં ઠીક છે, ગ્રોથ નથી. આ બંને કંપની દીપક અને ચેન્નાઈ પેટ્રોલિયમમાં જોવા મળે છે. કોઈ ખાસ નેગેટિવ એટલું બધું નથી. આજે જે પણ કંપનીઓની વાત કરી એમાં સૌથી બરાબર લાગી હોય એવી બેંકો પ્રોડક્ટ હેગ ગણી શકાય. અને જો સાયક્લિકલ સ્ટોક તમે સિલેક્ટ કરતા હોય તો મારા પ્રેફરન્સ માટેના કે જે મને ઇન્ટરેસ્ટિંગ લાગે છે, ભલે આમાંથી કોઈમાં પણ મારું અત્યારે એવું કોઈ ખાસ હોલ્ડિંગ
નથી, કદાચ બે પાંચ સ્ટોક પડ્યા રહ્યા હોય ખાલી વોચ લિસ્ટમાં રાખવા માટે, તો ઠીક છે. હજી પણ કોઈ મિત્રોના ક્વેશ્ચન્સ રહી જતા હોય જૂના વિડીયોના તો ફરી એકવાર કોમેન્ટમાં લખી મોકલશો મિત્રો. આ વિડીયોની કોમેન્ટ ચોક્કસ કરજો, વધુને વધુ મિત્રોને જોઈન કરશો. લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. ધન્યવાદ. જય હિન્દ.